આજે તો ગામ વસવેલેથી કિશનભાઈ અને દર્શનભાઈ આવી ગયા હતા આપણા કેમ્પે. પછી પીવરાઈ બે ને એક કપ ચા. પછી તો મિત્રો કાપી નાખી મેં એક થાળી ડુંગળી, અને ડુંગળી કાપવાનું આપણી પાસે એક મશીન છે. આ બાજુ ભજીયા ખાવાની ફૂલ બાકા જીકી બોલતી હતી કમો કે સાંભળો. આઈ જાય એમાં ભજીયા ખાવા. બોલે યાર આઈ જાય મેં ભજીયા ખાવા. આઈ જાય ભજીયા ખાવા. આ બાજુ નિખિલભાઈ તો ચા વાળો આપતો તો બધાને એક એક કપ ચા ભરીને. આ બાજુ વાસણ ધોતા હતા મિત્રો વિકો પ્યાલ દો ને કમો, કારણ કે જવાનું હતું અમારે કેમ્પ લઈને બીજે. ફાઇનલી મિત્રો નહીં ધોઈને થઈ ગયા હતા તૈયાર ને બે ગયા હતા ગાડીમાં. કમાઈ પહેરવેલા હતા લાલ કલરના ચશ્મા. ફાઇનલી મિત્રો અહીંયા આપણે ટ્રેક્ટર ઉભું રાખેલું હતું અને અહીંયા આપણે કેમ્પ રાખવાનો હતો, અને ઘણા માણસો પણ અહીંયા આવી ગયા હતા. તો મિત્રો માણસો આવે પહેલા તો અહીંયા દિનેશ આડો પડીને સુઈ ગયો હતો. મિત્રો 2 દિવસથી અમે આવેલા છીએ અને દિનેશ નથી કરતો કામ. પછી તો મિત્રો આપણા કેમ્પે આવી ગયેલો હતો ચામુંડમાનો રથ, ને ચામુંડમાના રથ વાળાને બધાને પાયા હતા અમે ઠંડા પાણી. પછી મિત્રો બનાવવાના હતા અમારે ભજીયા ગોટા, એટલે શામજી અને ગોવિંદ કાકાએ મોળે નાખી એક તબડકું મેથી. આ બાજુ મીત મોળતો તો ડુંગળી. આ બાજુ પેલા અને વિકો બે મોળતા હતા લીલી ડુંગળી. વિકો બોલ્યો કે રવિ વિડીયોમાં તો તું મને લેતો જ નથી. આ બાજુ દસો મોળતો તો હુકી ડુંગળી. ફાઇનલી મિત્રો વિકાને મેં લઈ લીધો વ્લોગમાં, વિકો થઈ ગયો રાજી રાજી. આ બાજુ સનો આપતો તો ચાની સેવા અને ભરતો તો ચાની પાયલ્યું. પ્યારદો આવી ગયો તો મોજમાં કરવા માંડ્યો હાથ ઊંચા. આ બાજુ મીત પાડતો તો બટાકાના પિતા. આ બાજુ ભજીયા અને ગોટા બનાવવામાં બોલાવી દીધી ફૂલ બાકા ઝીકી શામજી અને પ્યાલા દે. આ બાજુ કમો બનાવતો તો ચા અને નાખી બોચીમાં શામજીને. આ બાજુ હું અને વિકો બે ખાતા હતા લીલા મરચા. આપણા કેમ્પે આવી ગયા હતા બધા માણસો ને બે આવી ગયા હતા ગાડલા ઉપર. જો મિત્રો આટલા લગીન બ્લોગ જોયો હોય તો કરી નાખજો ફોલો આઈડી ને મારી.